નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમલા વિદ્યાલય ઓનલાઈન ક્લાસીસમાં તમારું સ્વાગત છે. વળાવી બહાવી શીશી 509 17 નંબરની કવિતા શરદ રાત્રિ તે આજે આપણે જોવાની છે. ઉષ્ણસ રચિત સોનેટ આ શિખરની છંદમાં રચાયેલું સોનેટ છે. આ સોનેટની રચના 15/11/1963 રોજ થયેલી હતી. આ કવિતામાં શરદ રાત્રિનું વર્ણન જોવા મળે છે. અર્વાચીન યુગના કવિઓમાં ઉષ્ણસ સોનેટકાર તરીકે મોખરાના કવિ તરીકે જાણીતા છે. તેમણે અનેક ભાવ સંવેદોને લઈને સોનેટો રચ્યા છે. તેમના સોનેટોમાં ઋતુ આલેખો પણ મળે છે. તો શરદ રાત્રિ જે સોનેટ છે તેમાં શરદ રાત્રિનું સુંદર આલેખન છે. આ એક પ્રકૃતિ વિષયક સોનેટ છે. તો જોઈએ શરદ રાત્રિ. નવાને નકોરા ઉડુગણનું નક્ષત્રનું નભ ગયું છે ખુલી કો નીલ મખમલી દાબડી સમૂહ. ઘરેણાની ઉઠ્યું જળહળી ઝવેરાત રૂપલું જગે નક્ષત્રોની કંઈક ચૂનિયું નંગ સરખી. વીંટીના તારાઓ સ્ફૂર્તિ કંઈક સ્ફુરે ગ્રહ કણી. ગુંથી સ્વર્ગ ગંગામાં પણ ઉડ્ડુની શેરો કંઈક લે. નવી માળા વીણી વીણી સઘન જ્યોતિર્મય મણી. ઝવેરીકો બેઠો હીરકની મતા દાખી નીચની. થયેલી ગ્રીષ્મે જે રજમલિન ક્રાંતિ રતન તે. સમુદ્રે મેઘોનો રસ થકી કર્યા ધોત ઉજળા. રૂપાળા એવા કે હજી નયનમાં છેલ્લી વર્ષા. તણું ખૂણે બિંધુ પડું પડું જંબુળે ત્યહી નીચે. ઘણું નીચે કોટી અગણ કઈ કોસો ઉપરથી. રૂપાળા તારોથી સહજ ઉતરી આવત સરી. આ કાવ્યમાં કવિએ શરદ રાત્રિના સૌંદર્યને વ્યક્ત કર્યું છે. પ્રકૃતિના વર્ણનમાં કવિની કલ્પના ઉછળતી જોવા મળે છે અને શરદ રાત્રિના તારાઓ, નક્ષત્રો, આકાશ આ બધાને કવિ નિહાળે છે. ત્યારે એમના હૃદયમાં જાગેલી ઉર્મિઓને એમણે આ કાવ્યમાં પ્રગટ કરી છે. તો જોઈએ ઉષ્ણસ એવું માને છે કે કુદરત ને કવિ જે નેચરલ છે અને કવિ પોતાની પ્રકૃતિ સાથે એકાકાર કરીને પ્રગટ થાય છે. જે કવિ છે અને કુદરત છે પોતાની પ્રકૃતિ સાથે એકાકાર કરીને પ્રગટ થાય છે. એ રીતે બાહ્યાંભાતર પ્રકૃતિની યુગપત પ્રસારણ એમાં હોય છે. અર્થ મેળવવાને બદલે એનાથી કોઈ સમજ ચેતો વિસ્તાર મપાય છે અને આ ચેતો વિસ્તારનું બીજું નામ તે બ્રહ્માનંદ સદોહર રસ. એટલે કે જે પ્રકૃતિ જે નેચર રચાય છે તે કવિ અને કુદરતી સાથે એકાકાર કરીને પ્રગટ થાય છે. યુગપત પ્રસારણાથી એમાં જોવા મળે છે. જે કુદરત અને કવિમાં જોવા મળે છે તેમાંથી એક ચિત્તો વિસ્તાર પ્રગટ થાય છે. ચિત્તો વિસ્તારનું બીજું નામ તે બ્રહ્માનંદ સહોદર રસ. જે ચેતોહર પ્રગટ થાય છે જે
તેનો અર્થ મેળવવાને બદલે ચેતોહર પ્રગટ થાય છે. તેનું બીજું નામ છે બ્રહ્માનંદ સરોવર રસ. સરોવર રસ. આમ શરદની રાત્રે નવા નક્કોર નક્ષત્રનું નભ ખુલી જાય છે. શરદ રાત્રિની રાતે નવા નક્કોર નક્ષત્રનું નભ ખુલી જાય છે. ગયું છે ખુલી કો નીલ મખમલી દાબડી સમૂહ. ગયું છે ખુલી કો નીલ મખમલી દાબડી સમૂહ. ઘરેણાની ઉઠ્યું જળહળી ઝવેરાત રૂપલો. જગે નક્ષત્રોની કંઈક ચૂન્યો નંગ સરખી. વીંટીના તારાઓ સ્ફૂર્તિ કંઈક સ્ફુરે ગ્રહપણે. એટલે કે આખું ગગન મખમલીની દાબડીની જેમ ફૂલી ગયું છે અને ઘરેણાની જેમ જે ઝવેરાઓ તો જેમ ચળકે તેમ ચળકી રહ્યું છે. નક્ષત્રથી આખું નવું નક્કોર નાભ ખુલી ગયું છે અને જેમ નંગ અને ચૂન્યો જેમ ઝકે જેમ ચમકે તેમ આ નક્ષત્રોનું ગગન પણ ચમકી રહ્યું છે અને તારાઓ વીંટીની જેમ ચમકી રહ્યા છે. મખમલની ઘરેણાની દાબડી સમાન ગગન ખુલી ગયું છે. એ મખમલની ઘરેણાની જે દાબડી તો હોય તેના સમાન ગગન ખુલી ગયું છે અને રૂપલું ઝવેરાત ઝળહળે છે. ઝવેરાતની જેમ તેઓ પ્રકાશે છે, ચળકે છે. નક્ષત્રોની કંઈક ચૂન્યો ઝખે છે કે જેમ ચૂન્યો ઝખે તેમ નક્ષત્રો પણ ઝખી ઉઠ્યા છે, ઝગમગી ઉઠ્યા છે અને નંગ જેવી તારાઓની વીંટીઓ જગે છે. જેમ નંગ જકે તેમ તારાઓ પણ જકે છે, ઝળહળી ઉઠ્યા છે, પ્રકાશિત થઈ ઉઠ્યા છે અને આખું નવું નક્કોર નભ ખીલી ઉઠ્યું છે. સ્વર્ગ ગંગામાં ઉડુની શેરો લઈને. સ્વર્ગ ગંગામાં ઉડુની શેરો લઈને નવી નવી માળા વીણીને કોઈ ઝવેરી પોતાની હરકતની મતા બનાવે છે. એટલે કે ઝવેરાત જેમ નવી નવી માળાઓ વીણીને હરકતની મતા બનાવે છે તેમ સ્વર્ગગંગામાં ઉડુની શેરો લઈ રહ્યું છે. થયેલી ગ્રીષ્મે જે રજમલિન ક્રાંતિ રજન તે સમુદ્રે મેઘોનો રસ થકી કર્યા ધોત ઉજળા. એટલે કે ગ્રીષ્મથી આ રત્નોની ક્રાંતિ રજમલિન બની છે. જે ગ્રીષ્મ જે તડકો છે, જે ઉનાળો છે, તેનાથી આ રત્નોની ક્રાંતિ રજમલિન બની છે અને મેઘોની સમુદ્રથી ઉજળી બની છે. એટલા એ રૂપાળા લાગે છે કે એમના નયનો આ બધા સમુદ્રથી ઉજળા બન્યા છે અને રૂપાળા તો એટલા લાગે છે કે તેમના નયનો પણ છેલ્લી વર્ષાના બિંદુ પડતું હોય તેમ જંબુળે છે. તણો ખૂણે બીઘું પડું જંબુળે ત્યહી નીચે. ઘણું નીચે કોટી અગણ કઈ કંસો ઉપરથી. રૂપાળા તારોથી સહજ ઉતરી આવત સરી. તે કે જેમ ગ્રીષ્મથી રત્નોની ક્રાંતિ જેમ ઉજ્જવળ બની છે તેમ મેઘોના સમુદ્રથી પણ તે ઉજ્જવળ બની ઉઠી છે અને એ એટલા રૂપાળા લાગે છે કે જાણે નયનોની છેલ્લી વર્ષાના બિંદુ પડું થતું ઝળુંબે છે. વર્ષાનું જે છેલ્લું બિંદુ હોય તે પડું થતું જંબુળે છે. એટલે કે આમ હિંચકા ખાય છે તેવું જંબુળે છે. બિંદુ પડતું નથી નીચે, પરંતુ ઉપર જ લટકી રહે છે. એક હીરાની જેમ તે દેખાય છે. ત્યાંથી અગણિત નીચે સહજ સરી આવે છે. અગણિત તારાઓ પણ આકાશમાં શરદ રાત્રે દેખાય છે. આમ પ્રકૃતિના વર્ણનમાં કવિની કલ્પના ખૂબ જ ઉછળી રહી છે અને શરદ રાત્રિના તારાઓ, નક્ષત્રો અને આકાશો વગેરે કવિ નિહાળે છે. આમ શરદ રાત્રિનું વર્ણન કવિએ ખૂબ જ સરસ રીતે કર્યું છે. તેમાં તે કુદરતનો અને કવિનો એકાકાર માને છે.
જાણે કે બંને એકાકાર કરીને જ પ્રગટ થયા હોય તેવું તેઓ નિહાળે છે. અને તેમાંથી પ્રકૃતિની યુગપત પ્રસારણા થઈ હોય. યુગપત પ્રસારણા થઈને ચેતો વિસ્તારનું માપન થાય છે. અને આ ચેતો વિસ્તારનું બીજું નામ કવિ આપ્યું છે બ્રહ્માનંદ સહોદર રસ. બ્રહ્માનંદ સહોદર રસ. આગળ પણ કવિએ કહ્યું છે કે જેમ શરદની રાત્રે નવું નક્કોર નક્ષત્રનું નભ ખીલી ઉઠ્યું છે, મખમલી ઘરેણાની દાબડી સમાન ગગન ખીલી ઉઠ્યું છે. એમાં રૂપલું ઝવેરાત ચમકી ઉઠ્યું છે અને નક્ષત્રોની કંઈક ચૂનીઓ જગે છે. જેમ નક્ષત્રોની ચૂનીઓ જગતી હોય તેમ આ શરદ રાત્રિ પણ જકે રહે છે. નંગ જેવી તારાઓની વીંટીઓ પણ જકે છે. અને સ્વર્ગ ગંગામાં ઉડુની શેરો લઈને નવી નવી માળા વીણીને કોઈ ઝવેરી પોતાની હરકતની મતા બનાવે છે. આમ શરદ રાત્રિનું સુંદર રીતે વર્ણન કવિએ કર્યું છે. તો આગળની કવિતા પણ આપણે જોઈ લઈએ. ઢળતી સાંજ. ઢળતી સાંજ. આ કવિનું ઉષ્ણસનું કાવ્ય પૃથ્વી છંદમાં લખાયેલું છે. પૃથ્વી છંદમાં લખાયેલું છે ઢળતી સાંજ કાવ્ય. આ કાવ્યની રચના 1984માં કવિએ ઢળતી સાંજ નામે કરી છે. પૃથ્વી છંદમાં રચાયેલું આ કાવ્ય છે. તો કાવ્યની શરૂઆત કરીએ. બપોર સુધી તો નતા ક્યહી તે બધા છાંયડા. બપોર સુધી તો નતા ક્યહીએ તોય બધા છાંયડા. ક્યાંયથી વિવરોથી ભૂત સરખા ઉઠ્યા ભામટા. ક્યાંયથી શિખરોથી તુંગ તરુથી ઢળ્યા સામટા. દિશે દિશથી નીકળ્યા ભીલ ભયંકરા ભાયડા. વિલાપ અપ પહાડી વાસરનું પદ્મ ધીમે ધીમે. દલદલ બીડાય પહાડ તણું હાડી અંગાંગ જો. હવે વળત ટૂંટિયું બધું સમેટી નિહસંગ ત્યો. ઢળે તમ સરાત ચાદરસી ઓઢી લેતી સીમે. વિદાય શુભ રાત્રિ હો ગિરિવરો વનો આવજો. વિદાય જઈ અમે ગતિ અમે તમે સ્થાવર. સુણેલ તમ સાદ કિંતુ અમ પ્રીત યાયાવર. યહી ન શકી રહી ફરીથી કોદી બોલાવજો. ફરી મળીશું જો હશે નસીબ ભાંડું. લો આજ તો જવું જ પણ ક્ષણે નથી હું જે હું પહેલાં હતો. આ ઢળતી સાંજ વિશે કવિ કહેવા માગે છે. તો કવિ કહે છે કે બપોર સુધી તો ક્યાંય છાંયડા હતા નથી. ક્યાંય છાંયડા હતા નથી બપોર સુધી તો. અને સાંજ થતાં એ ભૂત સરખા છાંયડા શિખરોથી અને તુંગરૂપીથી આવીને પૃથ્વી પર ઢળ્યા છે. બપોર સુધી તો નતા ક્યાંય તે બધા છાંયડા. ક્યાંયથી વિવરોથી ભૂત સરખા ઉઠ્યા ભામટા. એટલે કે બપોર સુધી તો ક્યાંય છાંયડા હતા નહીં અને સાંજ પડતા જ તે ભૂત સરખા છાંયડા ઉમટી આવ્યા. અને ક્યાંયથી શિખરોથી તુંગ તરુથી ઢળ્યા સામટા. એટલે કે છાંયડા શિખરોથી અને તુંગ તરુથી આવીને પૃથ્વી પર ઢળી પડ્યા. સાંજ થતાં જ તુંગ અને તરુથી આવીને પૃથ્વી પર છાંયડા ઢળી પડ્યા. દશે દિશથી નીકળ્યા ભીલ ભયંકરા ભાયડા.
એટલે કે દશે દિશાઓમાંથી આવીને ભયંકર ભાડા જાણે નીકળ્યા છે તેવું પહાડી વાસરનું કમળ હવે દલદલ બીડાય છે. દલદલ બીડાય પહાડ તનું હાડી અંગાંગ જો હવે વળટ ટૂંટિયું બધું સમેટી નિહસંગ ત્યો. એટલે કે દશે દિશાઓમાંથી ભાયડા જાણે નીકળ્યા હોય તેમ પહાડી વાસરનું કમળ હવે દલદલમાં બીડાય છે અને પહાડ હવે અંગે અંગે ટૂંટિયું વળે છે. પહાડને અંગે અંગે હવે ટૂંટિયું વળે છે. હવે તમસ રાત ઢળે છે અને કવિ તેમ જણાવે છે કે તમસ રાત ઢળે છે. ઢળે તમસ રાત ચાદરશી ઓઢી લેતી સીમે વિદાય શુભ રાત્રિ હો ગિરિવરો વનો આવજો. એટલે કે ખેતરો જાણે તમસરાતની ચાદર ઓઢે છે અને દિવસ હવે વિદાય લે છે. ખેતરો જાણે તમસરાતની ચાદર ઓઢીને દિવસ હવે વિદાય લે છે તેવું કવિને લાગે છે. એ ગતિ છે, એ વિદાય છે, એ સ્થાવર નથી એટલે કે અહીં રહી શકશે નથી. એટલે કે વિદાય લે છે, શુભ રાત્રિ હવે વિદાય લે છે અને દિન પણ વિદાય લે છે. તે સ્થાવર નથી એટલે કે સ્થાવર એટલે કે એની એક જ જગ્યા નથી, તેઓ ફિક્સ નથી, તે રહી શકે નથી, તેને કોઈ રોકી શકે નહીં, તે વિદાય લે છે. આથી તે જતાં જતાં કહે છે કે ફરી મળીશું જો હશે નસીબ ભાંડું. ફરીથી મળીશું જો હશે નસીબ ભાંડું. લો આજ તો જવું જ પણ આ ક્ષણે નથી હું જે પહેલાં હતો. એટલે કે અત્યારની ક્ષણોમાં જે આગળના સમય કરતાં ઘણું બધું બદલાઈ ગયું છે. હવે જો નસીબમાં હશે તો ફરી મળીશું અને આજ તો જવું જ પડશે. હવે આ ક્ષણો, એ બધી ક્ષણો હવે આગળના સમય જેવી રહી નથી. હવે બધું બદલાઈ ગયું છે. હું જે પહેલાં હતો તેવો રહ્યો નથી, આમ કવિ જણાવે છે. આમ સાંજ ઢળવાથી બધે સાંયડો પથરાઈ જાય છે. દિવસે આખો દિવસ બપોર સુધી ક્યાંય છાંયડો જોવા મળ્યો નહીં અને સાંજ પડતા જ બધે છાંયડો પથરાઈ જાય છે. તંગ તરુથી આવીને પૃથ્વી પર છાંયડો પથરાઈ જાય છે અને દિવસ વિદાય લેવા આવે છે. દિવસની વિદાય થવા આવે છે. સમયગાળાનું ઉષ્ણસે કરેલું વર્ણન કવિ આ કાવ્યમાં જણાવે છે કે જે સમયગાળાનું જેમ સમય જતો રહે છે તેમ કવિએ ઢળતી સાંજનો પણ એક વિદાય પ્રસંગ અહીંયા લખ્યો છે. કંઈક આખો દિવસ વિદાય લે છે અને ઢળતી સાંજ પણ આવી જાય છે. કે બપોર સુધી ક્યાંય છાંયડા હતા નહીં અને ભૂત સરીખા છાંયડા સાંજ પડતા જ શિખરોથી અને તુંગ તરુથી આવીને પૃથ્વી પર પથરાઈ જાય છે. દિશાઓમાંથી તો ભયંકર ભાયડા જાણે નીકળ્યા હોય તેમ પહાડી વારસનું કમળ હવે દલદલ બીડાય છે. કવિ કહે છે કે દશે દિશાઓમાંથી જાણે ભાયડા જાણે નીકળ્યા હોય તેમ પહાડી વારસનું કમળ હવે દલદલ બીડાઈ ઉઠ્યું છે અને પહાડોનું અંગે અંગું ટૂંટિયું વાળી રહ્યું છે. ખેતરો તો જાણે તમસરાત ઓઢી રહ્યા છે અને દિન હવે વિદાય લે છે. દિવસની હવે વિદાય છે અને ઢળતી સાંજ વળી ગઈ છે. એ વિદાય લે છે, એ સ્થાવર નથી, તેને અહીં કોઈ રોકી શકે તેમ નથી. તેનું જવું તેનું વાસ્તવિક છે, તેને જવું જ પડે. તે સ્થાવર કદી હોતું નથી. એટલે તે પાછળથી જણાવે છે કે ફરી મળીશું જો હશે નસીબોમાં ભાંડું. એટલે કે ભાંડું ભાઈબંધો જો ફરી નસીબમાં હશે તો ફરી મળીશું, પણ આજ તો મારે જવું જ પડશે. હવે અત્યારની ક્ષણે આગળના સમય કરતાં બધું બદલાઈ ગયું છે. અત્યારની ક્ષણોમાં પહેલાં જેવો સમય રહ્યો નથી અને હું છું તે પણ પહેલાં જેવો રહ્યો નથી, તેમ કવિ જણાવે છે.
આમ સાંજ ઢળવાથી બધે છાંયડો પથરાઈ જાય છે અને દિવસ વિદાય લે છે. આમ કવિ ઢળતી સાંજનું વર્ણન સરસ રીતે આલેખે છે. આ સોનેટ પૃથ્વી છંદમાં રચાયેલું છે. અગાઉ આપણે શિખરણી છંદમાં રચાયેલા સોનેટો જોયા, હરિણીમાં જોયા, અને આ એક ઢળતી સાંજ એવું સોનેટ છે જે પૃથ્વી છંદમાં રચાયેલું છે.